નસવાડીમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રભાઈ ચૌહાણજીએ નસવાડી મંડળની પરિચય બેઠક યોજી। નસવાડી ગ્રામ પંચાયત હોલમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રભાઈ ચૌહાણજીના દ્વારા મંડળમાં પદાધિકારીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે પરિચય બેઠક યોજવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મંડળના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। આ કાર્યક્રમમાં પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પરિચય બેઠક દરમિયાન પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રભાઈ ચૌહાણજી કાર્યક્રમને માર્ગદર્શન તેમજ સંગઠન મજબૂત કરવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। કાર્યક્રમમાં નસવાડી તાલુકા ભાજપના આગેવાનો, મંડળ પ્રમુખો, પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। પરિચય બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અબેસી તડવી, મહામંત્રી છોટાઉદેપુર રમણભાઈ બારિયા, પુષ્કરભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ડી.એફ. પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, મંડળ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ ભીલ અને ગોપાલસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી સિમીબેન ડુભીલ, નસવાડી તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા, દલસિંહભાઈ ડુભીલ, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે અરવિંદભાઈ ડુભીલ, મંડળના પદાધિકારીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી એવા માન્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે હતા। આજે છોટાઉદેપુર શહેર, છોટાઉદેપુર ગ્રામ્ય, નસવાડી મંડળમાં આવતા પદાધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, આ તમામ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો અને આગામી સમયની અંદર પાર્ટીના સંગઠનાત્મક જે કામો છે એમાં સૌ કાર્યકર્તાઓ ઉત્સાહ અને ઉમંગથી જોતરાય એ હેતુથી સૌ સાથે માર્ગદર્શન કર્યું છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની જે નવી ટીમ બની છે એ તમામ પદાધિકારીઓ સાથે પણ પરિચય બેઠક કરવામાં આવી અને સૌ ઉપસ્થિત રહ્યા। એમના માર્ગદર્શનના કારણે ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂતાઈથી આગળ વધે એ પ્રકારની વાતચીત થઈ છે અને એમના પ્રવાસથી, એમના માર્ગદર્શનથી કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।